પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તેમના પ્રવાસ દરમિયાન ગયાના પહોંચ્યા, જ્યાં તેમણે ઇન્ડિયન મોન્યુમેન્ટ ગાર્ડનનો પ્રવાસ કર્યો. ભારતીય ગિરમિટિયા મજૂરોની અમિત વારસાને શ્રદ્ધાંજલિ અર્પિતના આ પ્રતિકાત્મક પગલાંના માધ્યમથી તેમણે ભારત અને ગયાના વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આ યાત્રા એ મજૂરોના બલિદાન, સંઘર્ષ અને સંયુક્ત પરંપરાઓને માન આપવાનું પ્રતીક છે, જે પેઢીઓથી આ બંને દેશોને જોડતા રહ્યા છે. આ દરમિયાન સિનિયર રાજ્યના શિક્ષકો BAK હેમા દીદી અને PAK પાયલ દીદી સહિત ઘણા BAK બહેનો હાજર રહ્યા. હું લીટર ચહાના હાની ડેટરબા શિક્ષક છું. એક પસંદ કરેલા ભારતીયોનું જૂથ મોદીજીને મેન ઇન્ડિયન મોન્યુમેન્ટ ગાર્ડન્સમાં મળવા માટે ખાસ આમંત્રણ મળ્યું. રેજ યોગ કેન્દ્રની બહેનો સાથે મળીને મોદીજીને મળવું કેવું હતું તે વિશે હું કહું છું. મને તેમને પસંદ છે. હું શરૂઆતથી જ તેમને જાણતી નથી અને તેમણે મને પસંદ કર્યું. મને તેઓ ખૂબ જ પસંદ છે અને તેઓ દરેક બાબતમાં ખૂબ જ રિસેપ્ટિવનેસ ધરાવે છે, જે અમે વાત કરીએ છીએ, અને અમારી વચ્ચે વધુ આધ્યાત્મિક સંબંધ છે, શારીરિક નથી. જે હું ઈચ્છું છું તે છે અમે આ સંબંધમાં નથી. અમે અહીં દેવના પ્રતિનિધિ તરીકે છીએ, તેમને આશીર્વાદ આપવા માટે, શક્તિ આપવા માટે, જેથી તેઓ જે કામ કરે છે તે સફળ થાય. જ્યારે તમે વધુ સારું કરો છો ત્યારે હું શેર કરું છું કે તમે ભગવાન પાસેથી વધારાની શક્તિ અને જોડાણ મેળવો છો, કારણ કે તમે તે લોકોની ઊંચાઈને જીવંત રાખી છે, જેમણે માત્ર ભગવાનના અર્ધમાંથી આ આપવું ઈચ્છ્યું અને દિવ્યને તેમને, કારણ કે તેઓ આવ્યા છે. તેથી આ બંને દેશો વચ્ચે આને રાખો. દરેકને નરેન્દ્ર મોદીજી ગુજરાત ગાંધીનગરના છે અને હું ગુજરાત ગાર્ડિંગમાં છું. અમારે તેમના સાથે બાળકથી જ અલગ બંધન છે અને અમે હંમેશા મારા ઘરને ખૂબ જ પસંદ કરીએ છીએ. આ ભારતીય મોન્યુમેન્ટ ગાર્ડન્સનો એક સંક્ષિપ્ત પ્રવાસ હતું, પરંતુ પ્રધાનમંત્રી મોદીના આ પ્રવાસમાં સૌથી મહત્વપૂર્ણ એક હતું. વારસાની જમીન દ્વારા તેમણે સ્મારકના ફૂલોને અર્પણ કર્યું, જે સરસ્વતીનો નકશો છે, જે આ શોટમાં પહેલી વખત ભારતીય ગિરમિટિયા મજૂરોને લાવ્યું હતું. તે 28માં